નજર સામે નોટોની ગણતરી અને ગણતરીની સેકન્ડોમાં જ હજારો સાપ, સીસીટીવી છે, સિક્યુરિટી પણ છે, છતાં કેશિયરની નજર કેમ ફાપ ખાઈ ગઈ? જુઓ રાજકોટમાં મધ્યપ્રદેશની હાથની સફાઈનો ખેલ ખેલનારાઓનો આ સનસનીખેજ રિપોર્ટ। નજરબંધી કે હાથની સફાઈ? સાવધાન, જો તમે બેંકના કેશિયર છો અથવા રોકડની લેવડ દેવડ કરો છો તો આ વિડીયો તમારા માટે લાલબત્તી સમાન છે। રાજકોટની 5 બેંકોમાં ઘૂસીને કેશિયરની નજર સામેથી હજારો રૂપિયા સેરવી લેતી આ ટોળકીના કારનામા જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે। આ કોઈ સામાન્ય ચોરી નથી, પણ આ છે નજરબંધીની એક કળા, જેમાં કેશિયર નોટો ગણતો રહી જાય છે અને આરોપી ગજવું ભરીને રફુ ચક્કર થઈ જાય છે। શાતીર ભેજાબાજ। રાજકોટ એ ડિવિઝન પોલીસે જે 2 શખ્સોને દબોચ્યા છે તેમના નામ છે હેશ ગુર્જર અને સૌરભ કુશવાહા। રહેવાસી છે મધ્યપ્રદેશના ભોપાલના, પણ ધંધો છે આખા દેશની બેંકોને ચૂનો લગાવવાનો। આ શખ્સો એટલા બિંદાસ હતા કે સીસીટીવી કેમેરાની બિલકુલ પરવા કર્યા વગર એન્ટ્રી મારી છે અને પછી શરૂ થાય છે છેતરપિંડીનો અસલી ખેલ। આ કામના આરોપી છે મહેશ ઉર્ફે દેવીલાલ ગુર્જર તથા સૌરભ શ્રવણકુમાર કુશવાહા। આ 2 આરોપીઓ છે। એમાંથી એક આરોપી બહાર બેસી રહેતો હતો અને આ મહેશ છે ગુર્જર, એનો ગુનાહિત ઇતિહાસ છે। બેંકમાં જતો હતો અને પોતાની પાસેની 200 રૂપિયાની ચલણની નોટો જે 100 નંગ એટલે કે 20,000 રૂપિયા લઈને બેંકમાં જતો હતો અને કેશિયરને મળતો હતો અને કહેતો હતો કે મારે આ એક્સચેન્જ કરાવી છે કોઈ ધાર્મિક વિધિના નામે। તો એ રીતે વિશ્વાસમાં લઈને કેશિયર પાસેથી એના બદલામાં 500ની નોટો એ મેળવતો હતો અને 500ની નોટો મેળવ્યા બાદ હવે જુઓ આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન। આરોપી મહેશ કેશિયર પાસે જઈને બહાનું કાઢતો કે વરરાજાના હાર માટે એને ચોક્કસ સિરિયલ નંબરની નોટો જોઈએ છે। પહેલા 200ની નોટો આપીને 500ની નોટો લેતો, પછી ગણતરી કરતી વખતે એવી રીતે હાથ ચાલાકી કરતો કે 500ની નોટોના બંડલમાંથી 10,000 રૂપિયા ગણતરીની સેકન્ડોમાં સેરવી લેતો। કેશિયરને એમ જ લાગે કે નોટો તો એની સામે જ છે, પણ અડધી રકમ તો મહેશના ખિસ્સામાં પહોંચી ગઈ હોય છે। जब आपने वो पैसा गिने तो फिर मैं आपने को चिल्लाओ तो आपने आधे पैसे हाथ में रख दिए, तो और ऐसा आपने नहीं गिने उसमें रख दिए ऐसे तो फिर पैसे लेके चले जाओ जी। કેશિયરે ગણતરી કર્યા બાદ જ્યારે પોતાના પાસે ઉપરોક્ત નોટો આવે ત્યારે એમાંથી 10,000ની નોટો છુપાવી લેતો હતો અને ફરીથી એ જ નોટો કેશિયરને આપતો હતો, જેથી કેશિયરને વિશ્વાસ બેસતો હતો કે આ મેં ગણેલી 20,000 જે નોટો છે એ એટલા જ રૂપિયા મને પાછા આપ્યા છે, એમ કરી 10,000 રૂપિયા સેરવી લેતો હતો। આરોપીઓએ રાજકોટમાં જાણે ચોરીની સિરીઝ શરૂ કરી હતી। ફેડરલ બેંક હોય, ઉજીવન સ્મોલ ફાઇનાન્સ હોય કે પછી ICICI બેંક, 5 અલગ જગ્યાએ હાથ સાફ કર્યો, પણ તેમની એક ભૂલ તેમને ભારે પડી ગઈ। આ આરોપીઓ મધ્યપ્રદેશ પાસિંગના 2 વ્હીલરનો ઉપયોગ કરતા હતા। પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સોર્સની મદદથી કડીઓ જોડી અને શાસ્ત્રી મેદાન પાસેથી બંનેને દબોચી લીધા। ઓડિશાથી ગુજરાત સુધી નેટવર્ક। તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી। ઓડિશાના ભદ્રેક પોલીસ સ્ટેશનમાં પણ મહેશ વિરુદ્ધ ગુનો નોંધાઈ ચૂક્યો છે। લગ્નના હાર માટે નોટો જોઈએ છે તેવું કહીને આ લોકો કેશિયરની લાગણી અને વિશ્વાસ સાથે રમત રમતા હતા। હાલ તો રાજકોટ પોલીસે 90,000ની રોકડ રિકવર કરી છે, પણ પોલીસને શંકા છે કે રાજ્યના અન્ય શહેરોમાં પણ આ નોટ સેરવવાની કળાથી તેમણે અનેક બેંકોને લૂંટી હશે। કેશિયરની 1 સેકન્ડની નજર ચૂક અને બેંકને હજારોનો ફટકો। રાજકોટ પોલીસે આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ તો કરી દીધો છે, પણ આ કિસ્સો દરેક કેશિયર માટે એક બોધપાઠ છે કે ગણતરીમાં વિશ્વાસ નહીં, માત્ર ચોકસાઈ જ કામે લાગે છે। રાજકોટથી અંકિત પોપટ।